બાબાશ્રીની વાતોનું એકીકરણ. નિષ્કામીપણાની દ્રઢતા. વિભાગ 1. એવી કઈ પ્રાર્થના છે કે જે પ્રાર્થના ન કરીએ તો ખોટ કહેવાય અને પ્રાર્થના કરીએ તો અંતર્યામી જાણ્યામાં ફેર કહેવાય? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે ભગવાન નહીં જાણતા હોય, તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્ત કી ચોરી, इनकी पास क्या छुपाइए जिनके हाथ में दूरी. પ્રાર્થના કરે તો સકામ કહેવાય. આપણે પાત્ર થાશું તો એની મેળે સુખ આવશે. અક્ષરધામની મૂર્તિના સુખની ને મોટાની ગતિની આપણને શું ખબર પડે? માગતા માગતા અધૂરું મંગાઈ જાય. માટે હાથ જોડીને વિનંતી કરવી ને પાત્ર થાવું, પણ માગવું તો નહીં જ. મહારાજ કેમ પ્રસન્ન થાય તે તપાસી પ્રસન્નતાના સાધન કરવા. મૂર્તિનું સુખ માગવું એ પણ સકામ. મહારાજની મૂર્તિને જોવા મંડ્યા રહેવું તો મહારાજ જાણે છે આ બિચારો મંડ્યો છે ને જડેરાટ દર્શન આપે, પણ માગે ત્યારે તો સભા હસે કે મહારાજ નહીં જાણતા હોય.